ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે સચોટ આગાહી હતી એ આગાહીના ફળ સ્વરૂપે જે અતિવૃષ્ટિ અને ક્લાઉડ બસ્ટ જેવી ઘટનાઓ ડીપ ડિપ્રેશનને કારણે જે સર્જાઈ અને એ અતિ ભારે વરસાદ જે ઉપરવાસમાં તથા નીચેવાસમાં પણ હતો, એના અનુસંધાને જે અલગ અલગ જગ્યાએ અમારી ટીમ જે છે એ કામગીરી કરી રહી હતી અને એ કામગીરીના અનુસંધાને જેટલા પણ લોકોને સ્થળાંતરિત કરવાના હતા એ સ્થળાંતરિત કરવા પાત્ર લોકોમાંથી એક કુટુંબને એવી સમજણ હતી કે એમની જે રૂઢિગત સમજણ પ્રમાણે નદીનું પાણી એ એમના અમુક લેવલ સુધી આવશે અને એ લોકો ખેતમજૂર તરીકે ત્યાં રહેતા હતા અને ભૂતકાળમાં પણ એ લોકોએ ત્યાં આગળ રાતવાસો કરી અને પાણી આવે પછી પાણી નીકળી જાય એ પ્રકારના એમના અનુભવો અને અનુસંધાને એ લોકો ત્યાં રહ્યા હતા. ત્યારબાદ જ્યારે આ વસ્તુ ધ્યાન ઉપર આવી ત્યારથી સતત અમારી જે ટીમ છે એમને સ્થાનિક નાવિક મંડળની મદદથી એ લોકોએ ત્યાં આગળ અલગ અલગ જગ્યાએથી ડાઇવ્સ મારી અને જે આપદા મિત્રો અને જે સ્વિમર્સ હતા સ્થાનિક તરવૈયાઓ, એ સ્થાનિક તરવૈયાઓએ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને એ ખૂબ અંદરના વિસ્તારમાં હતા. અંદાજે 1.5-2 કિલોમીટર જે છે એ 12-15 ફૂટ પાણીની અંદર હતા. તો આવી પરિસ્થિતિમાં ત્યારબાદ અમે અહીંયાથી જે